દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લા આંકલાવમાં આવેલ વૈણાગ વિસ્તારમાં રાત્રે 1 વાગ્યાથી વીજ પુરવઠો બંધ હાલતમાં સ્થાનિક રહીશોએ એમજીવીસીએલ કચેરીમાં અનેક વખત રૂબરૂમાં જાણ કરેલ હોવા છતાં આ ઇલેક્ટ્રિક થાંભલો ખૂબ નમી ગયેલો હોય, ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના બને તેમ હોય છતાં એમજીવીસીએલના અધિકારીઓ તરફથી સ્થાનિક રહીશોની રજૂઆત ધ્યાનમાં ન આવી હોય કે કાલ રાત્રે 1 વાગ્યાના સમયગાળામાં આ ઇલેક્ટ્રિક થાંભલો પડી જવામાં આવ્યો હતો અને રાત્રે જ પુરવઠો બંધ કરી દીધેલો હોય, જેની હાલાકી સ્થાનિક રહીશોને ખૂબ જ વેઠવવી પડી રહી છે। એમજીવીસીએલના અધિકારીઓની નિષ્કાળજીના કારણે આ ઇલેક્ટ્રિક થાંભલો રાત્રિના સમયે પડી ગયેલ હોય, કોઈ મોટી જાનહાનિ નુકસાન થયું હોત તો તેનું જવાબદાર કોણ રહીશ? સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે ઇલેક્ટ્રિક થાંભલો જમીન દોસ્ત સુધી પડી ગયેલો હોય, જે થાંભલોનું રિપેરિંગ કામ હજુ સુધી કરવામાં આવેલ ન હોય એમજીવીસીએલ કચેરી તરફથી કોઈ ધ્યાન લેવામાં આવતું નથી।